જ્યારે અનાજ ખવાઈ જાય છે એને ફુગાવો કહેવાય છે. તો એ બંધારણને મુજબ આપણે જે અર્થશાસ્ત્રની ભાષાની અંદરમાં જે વાતો કરી, હવે આ જે બંધારણ છે આપણે કુદરતી રચનાની પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, જે દેહ હિસાબ દાદાએ આપણને આપ્યો અને વિશ્વ જગતને માન્યતા મળી. દાદા પોતે સાબિતને પુરવાર થયા, દાદાનો કોઈ વરિષ્ઠ નથી. તો આપણે એક જોઈએ કે આ કુદરતી રચના એટલે પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ દાદાએ આપ્યો, અને જે કુદરતી પ્રાણ અને પ્રકૃતિના પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, પછી જીવ ક્યાંથી આવે છે ને ક્યાં જવાનો એનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, પછી આવા ગહનને એટલે કે જે જન્મ અને મરણનો, અને આવ્યા પછી આપણે દેહ કેવી રીતે વાપરવાનો એનો પ્રત્યક્ષ પ્રમાણનો હિસાબ, તો એ દાદાએ વિશ્વ જગતને આપ્યું. તો એ પ્રમાણે ડિક્લેરેશન કરવામાં આવીને એ રૂલિંગ વ્યવહારની અંદરમાં દરેક દેશોની અંદરમાં, વિશ્વના દરેક દેશોમાં, રાજ્યની અંદરમાં, તાલુકાની અંદરમાં, જિલ્લાની અંદરમાં, ગામે ગામ, ઘરે ઘરે, ખૂણે ખૂણે આ રૂલિંગ વ્યવહાર છે. કયો? 4 શિવશાસન સત્યમેવ જયતે છે કે નહીં? ઘરની અંદરમાં 4 શિવશાસન, રાજ્યાદિ આસન, કર્મયોગ, મૂલ્યાયોગનું છે કે નહીં? તો એ દાદાએ કુદરતી રૂલિંગ વ્યવહાર દેખાડ્યો છે. અને ટેબલે ઓફિસે બધા જ આ વ્યવહાર છે. કોઈ કંઈ અમેરિકા આનંદમાં અમે 4 શિવશાસનનો નથી માનતા, એવું નથી. આ તો કુદરતી વ્યવહારનું છે. રાજગાદી આસન છે ધણી ધણિયાણીનું, અને એની અંદરમાં છળકપટ, બદદાનત, બદ ઈરાદો હોતો જ નથી કુદરતી રૂલિંગ વ્યવહારનો. તો આ દાદાએ બતાવ્યું છે ભારતના ઇન્ડિયાના પ્રમાણના પ્રત્યક્ષના રૂપમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ લખેલો છે. આપણું આટલે સમજવાનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ, હવે દરેક જગ્યાએ ગવર્મેન્ટના નામ પર બધું ચાલી રહ્યું છે. ગવર્મેન્ટ શું છે? તો આનો આપણે શબ્દ સાંભળીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ગવર્મેન્ટ ઓફ સરકાર, ઓફ એટલે નો, ની, નું, ના, ને ઇન્ડિયા એ એક દેશના દેહ રૂલિંગ વ્યવહાર. ઇન્ડિયા કોને કહેવાય છે? એન ઇમેન્સ પેનિન્સુલા લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા, એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ પર. આ શરીર સાથે કમ્પેરિઝન કર્યું છે. આ એશિયા ખંડ છે. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ પર હજી સુધી કોઈએ માપ્યું નથી. વિશ્વ જગતમાં એવું કોઈ પુરુષ થયો નથી. દાદાએ પુરવાર કરેલું છે. એટલે જેની અંદરમાં જે મહાદ્વીપકલ્પ શબ્દ કહેવામાં આવે છે, મહાદ્વીપકલ્પ એટલે એમાં 3 બાજુ દરિયો છે, પાણી છે, અને એક બાજુ જમીન સીમા છે. શરીર પર જોઈ લો આ કુદરતી ભાગ, એ રિઝર્વ એક્સ્યુલેટેડ પાર્શલી એરિયાને કહેવામાં આવે છે. એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા જે કહેવામાં આવે છે, આદિવાસી એક્સ્યુલેટેડ પાર્શલી એરિયા, આને રિઝર્વ કહેવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા ના થઈ શકે. કેમ? કે દીકરીનો સમય પરિપક્વતા થાય એને ડિલિવરી કરી દેવી પડે કે નહીં તો ના કરે તો શું થાય? જોખમ થાય. તો એની અંદરમાં કાયદો ઇન્ટરફિયર થઈ શકે ખરો? કે દખલગીરી કરી શકે કે 9 મહિનાની જગ્યાએ 8 મહિના ડિલિવરી કરી દો તો બેનું જોખમ થાય. ના 10 મહિનાની જગ્યાએ 11 મહિના પછી ડિલિવરી કરી દો, કાયદો બનાવી શકે ખરું? કે ના બનાવી શકે. તો આ જે છે એટલે લખવામાં આવે છે મુદત વિધિ, મુદત બહાર કોઈ પણ પ્રકારનો કોઈ અધિકાર 852 ડિપાર્ટમેન્ટના અધિકાર પાત્ર અધિકાર છે જ નથી. કયો? આ કુદરતી બંધારણ જાણતો જ નથી. એટલે મુદત વિધિ, મુદત બહાર
એને ડિલિવરી કરવી સમય પરિપક્વતા થાય તો કરી જ દેવી પડે. એને મુદતની અંદરમાં કોઈ આમાં કાયદો કાનૂન નથી લાગતો. તો ઇન્ડિયા કોને કહેવાય? ઇન્ડિયા એ શબ્દ છે પુરુષના રૂપમાં. જે નયા પૈસા છે એ બાયના છે, પૈસા છે પુરુષના છે. સ્પેશિયલ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ છે એ પુરુષની છે, અને સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ એ બાયની છે. જે જનરલ સ્ટેમ્પો છે ₹12.50 પૈસે, એ જે પૈસાનો જે બંધારણની અંદર નયા પૈસા શબ્દ લખવામાં આવેલો છે, જનરલ સ્ટેમ્પ બાયના છે. અને જે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ, રેવન્યુ ટિકિટ બાયનો છે. 4 શિવ શાસન, રાજ્યાદી આસન, ધણી ધણિયાણીનું છે. એની અંદરમાં નીચે પણ કમળ ભૂમિકા આપવામાં આવી છે. એક બાજુ નંદી છે, એક બાજુ આખલો છે. આ 24 કલાક એવરીડી છે. મતલબની અંદરમાં દિવસ અને રાત્રિ મળીને 24 કલાક થાય છે. 24 કલાક એવરીડી છે. તો આ બંધારણની અંદરમાં ઇન્ડિયા એટલે શું કહેવામાં આવે છે? ઇન્ડિયા એટલે પુરુષ. જે ભારત માતા કી જય, ધરતી માતા કી જય, તો કોના બાપની જય કહેવાનું? ઇન્ડિયા બાપ કી જય થાય કે નહીં? અને દાદાના તખતની નીચે લખવામાં આવ્યું છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ બોમ્બે. આમાં ફેરફાર હશે, પણ પહેલા બોમ્બે પ્રસિદ્ધિની અંદરમાં બોમ્બે છે, અને પછી નીચે લખ્યું છે એસી ઇન્ડિયા ગવર્મેન્ટ મિન્ટ મુંબઈ. એટલે ઇન્ડિયા શબ્દ છે પુરુષ માટે છે, ભારત શબ્દ બાય માટે છે. અને એને કહેવામાં એન ઇમેન્સ પેનિન્સ્યુલર લાઇન ટુ ધ સાઉથ ઓફ એશિયા. એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદ્વીપ પર જે જંબુ દ્વીપકલ્પ, એને જ ભારતાજ ખંડ કહેવાય. રાષ્ટ્ર, એરિયા, વિસ્તાર, દેશનો રૂલિંગ વ્યવહાર તે દેહ રૂલિંગ વ્યવહાર, એટલે શરીર સાથે કમ્પેરિઝન કરીને દાદાએ પુરવાર કર્યું છે. તો ઇન્ડિયા એ પુરુષનો છે, ભારત એ બાયનો છે. તો આખા વિશ્વની અંદરમાં બાય પુરુષ તો ચાલે છે કે નહીં? કે ભારત દેશમાં જ છે. એટલે આખા વિશ્વની અંદરમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની, બધા જ વિશ્વના ધરતી પરના જે કંઈક છે મનુષ્ય છે, એ ભારત, ઇન્ડિયા, પુરુષ બાયના રૂલિંગ વ્યવહારના એક માધ્યમ છે, રૂલિંગ વ્યવહાર છે. અને એ રૂલિંગ વ્યવહારની અંદરમાં આ વિશ્વ જગતની અંદરમાં દાદો દેશને દેહ રૂલિંગ વ્યવહારનો ઓનર એટલા શબ્દ માટે ક્રાઉન તાજ રૂલિંગ વ્યવહારનો ઓનર એ પ્રમાણે લખાણું છે અને પ્રસિદ્ધ થયા છે. તો પુરુષબાઈનો આખા વિશ્વની અંદરમાં જે પુરુષબાઈનો રૂલિંગ વ્યવહારનો માલિક ધણી કોણ છે? એ ઓનર કોણ છે? એસી કોર કે સીસી દાદા છે. એટલે પુરુષનો સરકાર. આ ઇન્ડિયા એટલે પુરુષનો સરકાર. આ ભારત એટલે બાયનો સરકાર. આખા વિશ્વની અંદરમાં પુરુષ બાયનો જે સરકાર છે, દેશને દેહ રૂલિંગ વ્યવહાર અણુપરમાણુ રજેરજનો દાદાએ હિસાબ આપ્યો છે. આ જીવ ક્યાંથી આવે છે ને ક્યાં જવાનો, અને એનો કેટલા શ્વાસનો છે. એટલે કે દાદાએ આખા વિશ્વનો કુદરતી રચનાની રચનામાં આપણી શરીર રચના છે. આ વિરાટ સ્વરૂપની રચના છે. એ સૂક્ષ્મ સ્વરૂપ આપણી શરીરની અંદરનો રચના છે. અને એ સાથે કમ્પેરિઝન કર્યું છે. એટલે વિશ્વ જગતની અંદરમાં જે કવરિંગ ઓલ પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ, એટલે વિશ્વ, અને પછી વિશ્વ કે દરેક ભાગો કે આવી રીતે મહાપુરુષ મતલબની અંદરમાં દાદાએ આખા પૂરા વિશ્વનું જ્ઞાન આપ્યું છે, બંધારણને, અને પરસેપ્ટેબલ એવિડન્સના રૂપમાં પુરાવા કર્યું છે. અને એ પ્રમાણે પુરુષ બાયનો રૂલિંગ વ્યવહારનો ઓનર છે. જે દીકરો દીકરી આવે છે કે કણી પિતુજ પ્રકાશ ધાન્ય કણીને આધાર લીના વિના આ દીકરો કે દીકરી થઈ શકે નહીં. હવા પાણી તે જ મીઠી આકાશ કોઈ બની શક્યા નથી. તો આ કુદરતી આધાર છે, અને એ આધાર થકી આપણું જીવન ચાલે છે. એ દાદાએ જે આપણે ભૂલ્યા હતા, આપણા વડીલો જે ભૂલ્યા હતા, એ તાજુ કરવા માટે દાદા ખુદ આવ્યા છે. દાદા ખુદ આવ્યા છે, સમજી લેજો. દાદા એવું નથી કે મેં બનાવ્યું છે, પણ દાદાએ કોઈ પણ પુરવાર કરવાનું બાકી નથી રાખ્યું. દાદાએ અણુપરમાણુ રજેરજનો હિસાબ આપ્યો છે. વિશ્વ જગતને, ધરતીને દિવ્ય વંદને, જગવંદને, મહાન વિભૂતિ, મહાપુરુષ શા માટે કહેવામાં આવે છે? દિવ્ય વંદને એટલે આખું વિશ્વની અંદરમાં બધું એને નજર સમક્ષ છે. જગવંદને આટલું જગ ઝૂકે છે કે નહીં? કર્મ એક મિલન યજ્ઞની અંદરમાં ઝૂકે છે કે નહીં? મિલન યજ્ઞમાં જગવંદન વંદન કરે છે કુદરતી રૂલિંગ વ્યવહાર. દાદા એ પુરવાર કરે છે મારું જ જગવંદને મહાન વિભૂતિ એટલે આના જેવો કોઈ વિભૂતિ આ ધરતી પર કોઈ થયો નથી. એટલે હું ફરી કહું છું કે જે ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટેજરી, આ ધરતી પરનો પ્રથમ પુરુષ એ પોતે છે. અને જેણે બનાવ્યું છે, અને દાદાએ પોતે પુરવાર કર્યું છે. જેણે બનાવ્યું નથી એ કહે છે, શું કહે છે? મેં બનાવ્યું. હવે એનો પણ જરા હિસાબ જોઈએ.
જરા તમે બી બોલજો હા કે હું એકલો જ બોલ્યા કરું તો નહીં મજા આવશે. આ તો ગિરધર દાદા બહુ ખાસ બોલતા નથી. તમે બોલજો. અંગ્રેજીના વર્ષના દિવસો કેટલા? 365 પણ કે 365? તો પારસીના કેટલા? જોઈ લેજો. જે અંગ્રેજી છે એના 365 દિવસ. કદાચ ખોટું હોય તો કહેજો હા કે હું ભૂલી જાઉં. 365 પણ આગળ ચતુર્થાંશ આવશે અને દર 4 વર્ષે લીપ યર આવે છે એટલે કૂદતું વર્ષ એક દિવસ એડ કરવામાં આવે છે. અને અંગ્રેજ કહે છે કે 365 દિવસનો એક વર્ષ થાય. આ કુદરતી રચના તો છે એમ છે જ, આમાં કોઈ ફેરફાર નથી. અને પારસી શું કહે છે? 365 દિવસનો એક વર્ષ થાય. એક વર્ષ એટલે કે જે સૂર્ય સ્થિર છે એની ફરતે જે બધા મંગળ છે, આ પૃથ્વી છે, યુરો આપણે નેપચ્યુન છે, પ્લુટો છે, શનિ છે, ગુરુ છે, આ બધા એને ફરતે ફરે છે. આ ધરતી છે 23.5 અક્ષાંશની અંદરમાં એ જે ધરી રાખીને ફરે છે એટલે દિવસ રાત્રિ થાય છે. પણ આનું બંધારણ છે કે આ જે ધરતી છે એ ફરી પાછો યથાવત સ્થિતિની અંદરમાં ક્યારે આવે એનું પ્રમાણ આપણે જાણીએ છીએ, જાણવા માગીએ છીએ. તો સાચો કયો? અંગ્રેજ કહે છે 365 દિવસ, પારસી કહે છે 365 દિવસ, હિન્દુ કહે છે 360 દિવસ અને મુસલમાન કહે છે 354 દિવસ. સાચો કયો? બધાનો એક જવાબ આવો જોઈએ કે નહીં? 4 + 4 = 8. આમાંથી કોઈ હરખો જવાબ લખાય છે? કોઈ સાચું પુરવાર નથી કર્યું એટલે બધા જ ખોટા. સાચું છું એ તો જાણવું જોઈએ કે નહીં? એ દાદાએ પુરવાર કર્યું. કેટલા દિવસના વર્ષ થાય છે? 370 દિવસ. દાદાએ પુરવાર કરી છે. એ શ્વાસો શરીરના અંગ પરથી પુરવાર કરી છે, શ્વાસોશ્વાસ પરથી પુરવાર કરી છે. તો એમાં જે પુરાવા છે તો બહુ લાંબુ નથી લખતો. કારતક, અક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદર આવશે જે કંઈ છે આ 12 મહિના. તો એક મહિનાના દિવસો કેટલા? 15 દિવસનો શુદ્ધ હોય અને 15 દિવસનો વધ હોય એટલે 30 દિવસનો એક મહિનો થાય. ને આપણે કુદરત પર જુઓ. આ તો મહિનાનું નામ આપી દીધું એનું નથી, પણ આનું જુઓ. પહેલાં જે ચંદ્ર છે શુદ્ધની અંદરમાં એ 15 દિવસની અંદરમાં અજવાળ્યું થાય ને પછી વધ થાય છે. તો એ વધ થાય છે એ 15 દિવસની અંદરમાં એટલે અમાસ આવે છે. તો એ પ્રમાણે 30 દિવસનો મહિનો આ જે ચંદ્ર આધારિત છે. તો ચંદ્ર આધારિત છે કેટલા થાય? 12 મહિનાની અંદરમાં 360 દિવસ. હવે 360 દિવસ આવે છે એમાં દર 3જા વર્ષે એક મહિનો અધિક આવે છે. ખબર છે? આવે છે કે નહીં આવતો તો ના કહેજો. દર 3 વર્ષે એક અધિક માસ આવે છે. તો એની અંદરમાં તો દર વર્ષે 10 દિવસ એડ કરવામાં આવે તો કેટલા દિવસનો થાય? આ 370 દિવસનું વર્ષ. તો 370 દિવસનું વર્ષ થાય
તો એ પ્રમાણે જે તારીખો છે, તિથિ છે, જે પ્રમાણે છે, સુદ ને વધની અંદરમાં જે ગણતરી કરી કુદરતી રચના પર છે એ દાદાએ પુરવાર કર્યું. તો એની અંદરમાં આપણે કેટલા કર્મયોગ કરીએ છીએ. તો દાદા ₹23,680 ભાગ્યા 64 કરો. 23,680 ભાગ્યા 64 કરો તો કેટલા દિવસ આવશે? આ 370 દિવસ. હવે આ આંકડો લાવ્યા ક્યાંથી? 23,680. 64 તો માનો કે 64 ધરી રાષ્ટ્ર 142 ડેલિગેટ્સની અંદરમાં 64 શ્વાસનો બંધાણ છે અને શરીર સાથે કમ્પેરિઝન કર્યું તો 3 પાઈ બરાબર 1 પૈસો, 4 પૈસા બરાબર 1 આનો, 16 આનો રૂપિયો એટલે 16 ચોક 64 જે ધરી છે શ્વાસ બિંદુને પ્રમાણના. તો આ 23,680 ક્યાંથી આવ્યા? તો એનું પણ પ્રમાણ જુઓ આપણે. બેઠક 12 એટલે બેસી ત્યારે 12 આંગળ શ્વાસ ચાલે. ઉઠક 18 એટલે ઉઠે ત્યારે 18 આંગળ. સુવત 36 સુવીએ ત્યારે 36 આંગળ. અને મૈથુન 64 એ 64 શ્વાસનું આ બંધાણ એ પ્રમાણે 64 ધરી રાષ્ટ્ર કુદરતી શરીર રચના પ્રમાણે. તો 64 વર્ષની યુવાની ત્યાં સુધી પુરુષ છે દીકરો દીકરી આપી શકે. જ્યારે એના 64થી ઉલટું છે, બાયનું 46 થાય તો એ 47 વર્ષે દીકરો દીકરી ત્યાં સુધી આપી શકે છે. તો એ કર્મયોગ મિલનયોગના આખા સર્વિસ દરમિયાન આ 23,680 દાદાએ આંકડો આપ્યો છે અને ભાગ્યા 64 એટલે એનો જે દિવસો કેટલા આવે છે? 370 દિવસ. આ પ્રમાણ બતાવ્યું છે. તો આપણે ઘણું બધું જાણતા નથી. જે સાક્ષાતમાં છે, દેખાય છે, પણ આપણે એ અસત્ય પર ચાલીએ છીએ. અસત્ય પર એટલે કે આપણને જે પાઠશાળામાં ભણવામાં આવે છે, જે કંઈક છે અને જે કંઈક વાંચ્યું છે, જે કંઈક પઢીએ છીએ, એ બધું આની અંદરમાં સત્ય જ છે એવું નથી. તો એ આપણે જાણવું જોઈએ. તો હવે આપણે થોડોક યુગ પર જઈએ. કેટલા યુગ આ ધરતી પર ચાલે છે? 4 યુગ. એમાં પહેલો સતયુગ. કેટલા સતયુગ હોય છે? આપણે આ બધું શરીર રચના પર જોવાનું છે. પણ પુસ્તક શું કહે છે? શાસ્ત્રો શું કહે છે? સતયુગની અંદરમાં 4 ભગવાન થઈ ગયા. તો એ 4 ભગવાનની અંદરમાં જે મત્સ્ય અવતાર માછલી જેવું, કચ્છ અવતાર કાચબા જેવું, નૃસિંહ અવતાર જે પેલું શું કહે ભૂંડ જેવું, પછી આપણે વારાહી અવતાર એ ભૂંડ જેવું શિંગડાવાળું, અને પછી નૃસિંહ અવતાર. એ 4 ભગવાન થઈ ગયા. તો 4 ભગવાનના એક ભગવાનના કેટલા વર્ષ થાય છે? 4,32,000 વર્ષ. આમાં મત્સ્ય અવતાર કચ્છ અવતાર, વરાહી અવતાર ને નૃસિંહ અવતાર 4 ભગવાન. તો 4 ભગવાનના એક ભગવાનના 4,32,000 વર્ષ. તો 4 ભગવાનના અંદર ટોટલ કેટલા થાય? 17,28,000. પછી
એની સામે જુઓ એ સમયે